નમસ્કાર મિત્રો, હું છું દીપક રાવલ, બેઝિકલી રધવાણાથી બિલોંગ કરું છું. જોઈ રહ્યા છો તમે હું અત્યારે કઈ જગ્યા ઉપર છું, ગોવા બીચ ઉપર છું. અને ઘણા બધા લોકો એવું કહે છે કે ડાયરેક્ટ સેલિંગની અંદર કશું મળતું નથી, પૈસા લોકો ભરે છે, ફેરવવાના ખાલી બોના કરે છે, કોઈ ફેરવવા નથી લઈ જતું. પણ આજે તમને એવા લોકોને હું બતાવવા જઈ રહ્યો છું કે જે લોકોને હું તો આવ્યો છું પણ મારી સાથે પણ બીજા લોકો આવ્યા છે, તો એ લોકો કેવું એન્જોયમેન્ટ કરે છે એમના જ શું મુખે સાંભળીશું કે એમને શું અહીંયા આગળ એન્જોય મળ્યું છે. યસ, મજા આવે છે. યસ, તો શાકિર સરનો આપણે પરિચય લઈશું. યસ શાકિર સર, ગોવા આવીને તમને શું ફિલિંગ લાગે છે? મને તો બહુ ડેન્જર ફિલિંગ લાગે છે, કેમ કે આટલા ટાઈમથી કંઈ એટલું બધું જોરદાર ફરવાનું મળ્યું નહીં. અને રહ્યા ગામડાના માણસ કોઈ લઈને જાય નહીં, અને જાય તો બહુ 60-70-80 કિલોમીટર લઈને જાય, અને ત્યાં ફરવાની કોઈ મજા આવે નહીં. અને મારા ખાનદાનમાં કોઈ પ્લાનમાં નહીં બેઠ્યો, અને આજ ફર્સ્ટ ટાઈમ પ્લાનમાં બેસવાનો હતો અને બેસી અને આવ્યો છું મારી લાઈફની થકું ગોવા એન્જોય કરવા માટે.